રોયલ સીડ્સ વતી આપ સૌનું મીટિંગમાં હાર્દિક સ્વાગત કરું છું। સૌથી પહેલાં તો હું મારો પરિચય આપી દઉં। મારું નામ છે યશ કાનાણી। મારું વતન છે વઢવાણ તાલુકાનું અણિન્દ્રા ગામ। અત્યારે હાલમાં હું સુરેન્દ્રનગર જિલ્લો અને મોરબી જિલ્લો રોયલ સીડ્સ કંપનીની અંદર સેલ્સ ઓફિસર તરીકે સંભાળી રહ્યો છું। આપણી સાથે મેહુલભાઈ છે, જેઓ ધાંગધ્રાના છે, તે ધાંગધ્રા એરિયામાં ફિલ્ડ ઓફિસર તરીકે સંભાળી રહ્યા છે। સૌથી પહેલાં તો આપણે ડીલર મિત્ર એવા દશરથસિંહ ગોદાવરીથી આવ્યા છે અને એમને મિટિંગનું અહીંયા આયોજન કરવાની વાત કરી। એમનું પણ હું મિટિંગમાં હાર્દિક સ્વાગત કરું છું। આપણે અહીંયાના તમારા જ ગામના ફાર્મર મિત્ર એવા મેહુલભાઈ કે જેમને અહીંયા આપણને ઘણો બધો સપોર્ટ કર્યો મિટિંગ માટે, અને ગઈ સાલે એમને આ જયભેરી વેરાયટીનું વાવેતર કર્યું હતું અને અમે બધા જોવા આવ્યા હતા અને વેરાયટી બહુ સારી થઈ હતી। એટલે આપણે અહીંયા વાત થઈ કે ડીલર મિત્ર ફિલ્ડ મિટિંગનું આપણે અહીંયા આયોજન કરશું, પણ થોડુંક વરસાદ નહીં આવી જવાથી આપણે એ કેન્સલ થયું। એટલે આપણે અહીંયા નાઇટ મિટિંગનું એટલે કે આપણે ખાલી વેરાયટીને અત્યારે સમજાવશું અને પછી પાછું જ્યારે કપાસ વાવતર કરવાનું થાય અને પછી આપણે અહીંયા ફિલ્ડ મિટિંગ એટલે કે ખેતરે આપણે ગોઠવશું। અને એ મેહુલભાઈ સાથે આપણે જોવા ગયા ત્યારે ઘણા ખેડૂત મિત્રો હતા, એમના ભાઈઓ અને એમને પણ બધાએ જયભેરીનું વાવેતર આપણે કર્યું હતું। આવતા રહો। અહીંયા આપણે જે મિટિંગ કરીને આવી વરસાદ નો થયો હોત તો અહીંયા મેહુલની વાડીએ આપણે મિટિંગ કરવાની હતી। અહીંયા આપણે સાહેબને કીધું પાઉંભાજી ને એવું બધું ખેડૂત માટે મગાવતું। આપણે અહીંયા થઈ ગયો પછી કપા બગડ્યો એટલે જમણવારની મીટિંગ કરીને અને તમને કપા દેખાડવાનો હતો કે આ ટાઈપનું આપણે આ વેરાયટી થાય। જો તમે કપા જુઓ તો તમને ખ્યાલ આવે। અત્યારે હું તમને સમજાવીશ પણ એ મજા ન આવે, પણ કપા તમે સામે આમ કપા ઊભો હોય ને હું તમને માહિતી આપું કે આ ટાઈપનો કપા છે તો તમને વધારે ખ્યાલ આવે। પણ એ વસ્તુ આપણે કરશું પણ હવે આવતી સિઝનમાં। અત્યારે આપણે વેરાયટી વિશે વાત કરીએ। પહેલાં તો કંપનીની હું વાત કરું તો રોયલ સીડ્સ એક પ્રાઇવેટ લિમિટેડ કંપની છે। કંપનીનું નામ રોયલ સીડ છે અને એની જે વેરાયટી આવે, બિયારણ આવે, એનું નામ આપણે જયભેરી છે। આ ટાઈપનું આપણે આ પેકેટ આવે છે। કંપની રહી હૈદરાબાદની કંપની છે, પોતાનો જ કંપનીને પ્લાન્ટ છે અને પ્લોટિંગ પોતે કરે છે। સાયન્ટિસ્ટ એટલે કે નવા બિયારણની જે શોધખોળ કરતી હોય આખી ટીમ કંપનીની પોતાની છે। નવું બિયારણ જે ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એવું બિયારણ આપણે કંપની પોતે શોધખોળ કરે છે। એટલે કોઈ બીજા પાસે લઈને પેકિંગ કે એવું કંઈ કરતી નથી। અત્યારે હાલમાં ગુજરાતની અંદર આ બે વેરાયટી આવે છે, એક જયભેરી અને બીજી છે રણધીર। પણ આ વેરાયટી એવી છે કે જે પાણી હોય બહુ અને જેને સારી જમીન હોય, માવજત સારી હોય, એના માટેની આ વેરાયટી છે। પહેલાં તો આપણે જયભેરીની વાત કરવી કે તમારા ગામમાં જ વાવેતર આપણે ગઈ સાલ થયું હતું અને કેવી વેરાયટી છે। જયભેરી વેરાયટી એક એવી છે કે તમે પિયત અને બિન પિયતમાં બંનેમાં વાવી શકો છો। અત્યારે જો કે અહીંયા કયો પ્રશ્ન પાણીનો કે છે પાણી બધાને અત્યારે જો કે બધે પાણી હવરે થવા માંડ્યા, પણ અમુક એરિયો એવો હતો કે અત્યારે હાલમાં પણ સાયલા બાજુ આમ જાવી આગળ ત્યાં પાણીની બહુ સમસ્યા છે। આ વેરાયટી એવી છે કે આને પાણી ન મળે તોય સારું એવું ઉત્પાદન તમને આપી દે, અને જો પાણી આને મળી જાય તો બધા કરતાં સારામાં સારું ઉત્પાદન જયભેરી તમને આપે। જયભેરી વેરાયટી વરસાદ આધારિત તમારે ખેતી કરવી હોય તોય પણ થઈ જાય અને પાણી પાવ તો વધારે ઉત્પાદન આપે। બીજી જયભેરીની વાત કરીએ તો ઊભા મૂળની વેરાયટી છે। એટલે જે કપાસની અંદર સુકારો આવે છે એ સુકારો આપણે આવે નહીં। કોઈ પણ વેરાયટી હોય ઊભા મૂળની હોય એટલે સુકારો ન આવે। અને બીજો ફાયદો આપણે એ થાય કે જે કપાસ ભાંગી જાય છે, આપણે હાઈટ થાય 4 ફૂટની કેમ કંઈક, એટલે દર વર્ષે આપણે વાવાઝોડું પવન આવે જ છે, એ કોમન થઈ ગયું બરાબર। એટલે કપા બધો તમારો નમાડી દે અને ભાંગી જાય ડાળીને એવું। પણ જયભેરી વેરાયટી એવી છે કે ભાંગવાનું નામ લેતી નથી। સ્પ્રિંગ ટાઈપ વેરાયટી આવે છે, નમી જાય પાછું 2 દિવસમાં ઊભું થઈ જાય, પણ એક પણ છોડ કે ડાળ તમને ભાંગેલી જોવા ન મળે। બીજી જયભેરીની વાત કરું તો મધ્યમ ઝીંડવાવાળી વેરાયટી છે, પણ એનો જે ડાબકો રહ્યો એ ડાબકો એકદમ મોટો થઈ જાય છે અને સડો જયભેરીની અંદર સાવ ઓછો આવે છે। ગુલાબી ઈયળનો એટેક આમાં ઓછો લાગે છે। એનું કારણ એ છે કે જે ઝીંડવું આવે એ ઝીંડવું એકદમ કડક આવે છે, દબાવો તો આમ દબાય નહીં, એટલે ડંખ ઈયળ મારી શકતી નથી, એટલે આમાં સડો ઓછો આવે છે। આપણે એમ નથી કહેતા કે અમારી વેરાયટીમાં સડો હાવ નહીં જ આવે, પણ તમે જે વેરાયટી વાવો છો એની બાજુમાં આ વેરાયટી વાવશો તો તમને ખ્યાલ આવશે કે નહીં આના કરતાં આમાં સડો ઓછો છે। આપણે એવું નથી કહેતા કે વાવજો તમ તારે હાવ સડો નહીં જ આવે બરાબર। એટલે વેરાયટી બહુ સારી છે। બીજી વાત કરીએ તો મજબૂત અને ખીલ્લા મૂળવાળી જાત છે। મેં કીધું એમ કે મજબૂત અને ખીલ્લા મૂળવાળી જાત હોવાથી ભાંગવાનો કે એવો પ્રશ્ન અને સુકારાનો પ્રશ્ન રહેતો નથી। મધ્યમ તથા વજનદાર ઝીંડવાવાળી જાત છે
આનું ઝીણું વધ તમને જોવામાં મધ્યમ લાગશે, પણ કપા વજનદાર થશે. એક પેશીમાં 8 થી 9 કપાસિયા હોવાથી વજન પૂરે છે, એટલે ખેડૂતોને ઉત્પાદન પણ સારું એવું મળે છે. બીજી વાત કરીએ તો ટૂંકી ઘડી એ ઝીંડવાવાળી જાત છે. ટૂંકી ઘડી એટલે કે નજીક ઝીંડવું આવે છે. ઘણી વેરાયટીમાં તમે જોશો તો 2 ઝીંડવા વચ્ચે ગેપ વધી જાય, જગ્યા વધી જાય, પણ આમાં નજીક ઝીંડવું આવશે અને સિરીઝમાં ઝીંડવું આવશે, અને થડમાંથી ઝીંડવું આવશે એક ઉપર સુધી, ટોચ સુધી સરખે સરખું જ ઝીંડવું જોવા તમને મળશે. એટલે વજન પણ કપાસ સારો એવો પૂછે. બીજી વાત કરીએ તો વીણવામાં ખૂબ જ સરળ જાત છે, એટલે કે મજૂરી ખર્ચ આની અંદર સાવ ઓછો લાગે છે. મારું ગામ વઢવાણ તાલુકાનું અણિંદ્રા છે, ત્યાં અમારે ઉધળો કપા વીણે. આ બાજુ તો ખ્યાલ નથી મને કઈ રીતે વીણતા હોય, પણ અહીંયા હવે યુપી MP થી મજૂર આવતા હોય તો એમને હવે ખબર પડવા માંડી કે જયભેરીમાં આપણે વીણવા જાશું તો આપણે વધારે કામ થશે. એમને શું કે જે વજન વધારે થાય તો પૈસા એમને વધારે મળે. તો હવે એ અમને પૂછવા માંડ્યા છે કે કઈ વેરાયટી તમે વાવી છે, એટલે વીણવા એમને ફાવે. એટલે આમાં કહેવાનો મતલબ મજૂરી ખર્ચ આમાં ઓછો લાગે છે. વીણાટ બહુ સારું છે. વધારે ફળાવડારીની સંખ્યા ધરાવે છે, એટલે કે વચ્ચેની જે ડારી આવે એવી ને એવી સાઈડમાં ડારી ફૂટશે. તમે છોડ જોવો તો તમને ખ્યાલ નહીં આવે કે આમાં મેન ડારી કઈ છે. એટલો છોડ ખુલ્લો થશે અને મોટો થઈ જશે, હાઈટ પણ સારી એવી થઈ જશે, એટલે ફ્લાવરિંગ અને ઝીંડવાની સંખ્યા પણ આમાં સારી એવી બેસશે. એટલે જયભેરી વેરાયટી બહુ સારી છે. બધા જ પ્રશ્નો જે તમારે છે કે આ કપામાં આ તકલીફ હોવાથી કે ઉતારો ઘટે છે, એ વસ્તુ આપણે જયભેરીની અંદર રહેતું નથી. બધું તમે મિક્સ કરશો ત્યારે આ જયભેરી વેરાયટી બનાવી છે. અને એ ટાઈપની આપણે રણધીર વેરાયટી છે, બરોબર. આ રહી પિયતમાં જ ચાલશે, બિન પિયતની આ વેરાયટી નથી. અને સારી એવી જમીન હોય હળદું, એની અંદર જ આ વેરાયટી આપણે વાવી શકીએ. તમારી સામે જે વેરાયટી છે એ જ હું કહીશ. હું એમ નથી કહેતો કે આ વેરાયટી સારી જ છે, આપણે સારી છે, પણ પાણી હોય તો માટેની વેરાયટી છે. આમાં પાણી ભરાતું હોય તો આપણે આ વેરાયટી વવાય નહીં. અમુક ખેતર એવા હોય કે વરસાદ વધારે આવવાથી જો પાણી તમારા ખેતરમાં ભરાતું હોય તો આ વેરાયટી એમાં વવાય નહીં. અને આ વેરાયટી એવી છે કે તમારે પાણી ભરાતું હોય એમાં તમારે વાવી દેવાની. કોઈ પણ વેરાયટી તમારે સુકાઈ જતી હોય, બળી જતી હોય તો આ વેરાયટી અહીંયા ઊભી રહેશે, એ આપણે કહી શકીએ. પણ આ વેરાયટી નહીં ચાલે. આ વેરાયટી એવી છે કે તમારે શિયાળુ પાક કરવો હોય તો તમારે વહેલા નીકળી જશે. રણધીર વેરાયટી અર્લી વેરાયટી છે, એટલે વહેલી પાકતી જાત છે. અને મોટું ઝીંડવું થશે અને વજનદાર ઝીંડવું થશે. 5 પેશીનું ઝીંડવું તમને આની અંદર જોવા મળશે. બાકી સેમ ટુ સેમ 2 વેરાયટી છે. ફળાવડારીની સંખ્યા ધરાવે છે અને ઊભા મૂળની જ વેરાયટી હોવાથી સુકારો કે એ કંઈ આમાં આવશે નહીં. આપણે દશરથજી છે, ગોદાવરી આપણે છેલ્લા 5 વર્ષથી 2 વેરાયટી વાવે છે. ગામની નજીક જ એમનું ખેતર છે અને 2 વેરાયટી એક જ ખેતરની અંદર દર વર્ષે એમની ઊભી હોય છે. દશરથજીને હું કહીશ કે વેરાયટી વિશે બોલ.